મહુવા શહેરમાં 116 જેટલા ગણપતિનું સ્થાપના કરવામાં આવ્યું છે. આવતીકાલે ગણેશ વિસર્જનને લઈ મહુવા ડીવાયએસપી રીમા ઝાલાએ બેઠક યોજી. મહુવામાં આવતીકાલે ગણપતિ વિસર્જન યાત્રા મહુવાના રાજમાર્ગ પર કાઢવામાં આવશે. મહુવા શહેરના ડીવાયએસપીની અધ્યક્ષ સ્થાને ગણેશ ઉત્સવ સમિતિના આયોજક સાથે બેઠક યોજાઈ. વિસર્જન કરવા માટે જરૂરી તકેદારી રાખીને વિસર્જન કરવામાં આવે એ હેતુથી બેઠક યોજાઈ. શહેરમાં ગણપતિ આયોજક સાથે નગરપાલિકાના સભાખંડમાં જરૂરી માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઈ. મહુવા ઇન્ચાર્જ ડીવાયએસપી રીમા ઝાલાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. આવતીકાલે તારીખ 6/9 રોજ જ્યારે મહુવા શહેરમાં નાના અને મોટા કુલ મળીને 116 જેવા ગણેશનું વિસર્જન થનાર છે, ત્યારે મહુવા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજ રોજ તમામ આયોજકો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત પોલીસ તરફથી જે સૂચનાઓ છે અને પોલીસ તરફથી જે એક રિક્વેસ્ટ છે એ તમામ જે લોકલ જનતા છે એના માટે એક મેસેજ આપવામાં આવ્યો છે કે તમામ જે બંદર છે જ્યાં વિસર્જન થવાનું છે, મુખ્યત્વે 2 બંદર છે, એક તો ભવાની મંદિર છે અને એક બંદર છે, ત્યાં ગણેશનું મોટા ભાગે વિસર્જન થનાર છે, તો એ જગ્યાએ પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ત્યાં 30 જેટલા એસઆરડી જવાનો લાઈફ જેકેટ સાથે તૈનાત રહેશે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને. આ ઉપરાંત સામાન્ય જનતાને એક નમ્ર વિનંતી છે કે જો શક્ય હોય તો આ 2 જગ્યાએ ગણેશજીનું વિસર્જન કરે, જેથી કરીને અગર કોઈ બનાવ બને છે તો પૂરતી તકેદારી સાથે પોલીસ પણ મદદરૂપ થઈ શકે. આ ઉપરાંત સમગ્ર સિટીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 1 પીઆઈ, 3 પીએસઆઈ એમ કુલ મળીને 114 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.